અને આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 14 મે 2025 રાત્રે 10:31 ગુરુ મહારાજ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે। ગુરુ એટલે પ્રકૃતિ, ગુરુ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ। આ ગુરુ મહારાજ રાજકારણ, ધર્મ, કુદરત, શેરબજાર, સોનું, ચાંદી એના પર કેવી અસરો કરશે એની એક વિગતવાર ચર્ચા, સાથે સાથે કઈ રાશિને કેવો લાભ અને કેવું નુકસાન એની ચર્ચા તો આપણે કરવાની જ છે। જોતા રહો અમારો એક અદ્ભુત શો જ્યોતિષ એક જિજ્ઞાસા। જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। બોલિવૂડની હસ્તીઓ જ્યોતિષ એક વિજ્ઞાન। નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। ગુરુનું મિથુન રાશિમાં ભ્રમણ તારીખ 14 મે 2025 રાત્રે 10:35 વૃષભમાંથી ગુરુ મહારાજ મિથુન રાશિમાં જશે, શુક્રની રાશિમાંથી બુધની રાશિમાં જશે। પરંતુ અહીંયા હેરાનગતિ એ છે કે ગુરુ મહારાજ જે રાશિમાંથી નીકળવાના છે એ એમની અણગમતી રાશિ હતી, કારણ કે શુક્ર એનો માલિક થાય। બીજી વાત છે કે ગુરુ મહારાજ જે રાશિમાં અશોકભાઈ જઈ રહ્યા છે એ પણ અસ્તની રાશિ છે, ભલે બુધની હોય, પરંતુ ગુરુ મહારાજને ત્યાં પણ માફક નથી આવતું, ગુરુ મહારાજને પહેલા પણ માફક નહોતું આવતું કારણ કે શુક્રની રાશિથી, ગુરુ મહારાજને હવે પણ માફક નહીં આવે કારણ કે બુધની અસ્તની રાશિ છે। બિલકુલ। હવે ટૂંકી ટચ વાત એટલા માટે કરી રીકેપ તરીકે કે અગાઉના એપિસોડમાં અશોકભાઈ આપણે યુ નો વેરી વેલ કે રાજકારણની ચર્ચા કરી, શેર બજારની ચર્ચા કરી, બિલકુલ બિલકુલ સોના ચાંદીની વાત કરી, સોના ચાંદીની પણ આપણે વાત કરી। હવે કેટલાક અગત્યના પોઈન્ટ છે કે કુદરતી આફત છે, કુદરત છે, ગરમી છે, ઠંડી છે, વરસાદ છે, આધ્યાત્મવાદ છે, ધર્મ છે, બીજી અસંખ્ય બાબતો, વિદેશ નીતિ છે, અર્થકારણ છે, તો ઘણી બધી બાબતોની ચર્ચા વિચારણા આ શોની અંદર બાકી છે। તો ગુરુ મહારાજ મિથુન રાશિમાં જતાની સાથે ત્યાં કેવી પરિસ્થિતિનું નિર્માણ કરશે, કોના માટે કેવા, કોને લાભ કોને નુકસાન, કોને મળતર કોને કળતર, ગુરુ મહારાજની આ રામ કહાણી આપણે આગળ વધારીએ છીએ। પરંતુ સાથે સાથે કહીશ કે ગુરુ ગ્રહમંડળની અંદર કદમાં સૌથી મોટો, વિશાળ, શુભત્વનો કારક, સંસ્કારી, શિક્ષા, ચિકિત્સા અને સુરક્ષા એની સાથે સંકળાયેલો આ ગ્રહ ધર્મ સાથે, આધ્યાત્મવાદ સાથે, અર્થકારણ સાથે, શેરબજાર સાથે, સોના સાથે અને તમારા એક્સપાન્શન સાથે, તમારા શિક્ષણ અને અભ્યાસ સાથે, સંતાનનો કારક છે તમારા સંતાન સાથે, શેરબજારનો કારક છે તમારા શેરબજાર સાથે, સોનાનું પ્રતિનિધિત્વ કરે, સોનું ગોલ્ડનું પ્રતિનિધિત્વ કરે છે એનો કારક એટલે સોનું, એની ચર્ચા માટે આ ગુરુ મહારાજ ખરેખર તમને, મને, આપણે સૌને આ મહારાજ આપણા પર નારાજ થશે, આપણને નારાજ કરશે કે આપણને રાજ કરાવશે, એની ખૂબ જ ડીપ તલસ્પર્શી માહિતી આ શોની અંદર મારા પ્રિય કેમેરામેન મિત્રો ભાવેશ, શૈલેષ, પ્રવીણભાઈ અને મારા પ્રિય એન્કર અશોકભાઈ મોદી સાથે અને મારી પ્રિય સંસ્થા જીટીપીએલ સાથે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું। આપ પણ ધ્યાનપૂર્વક આ શોને નિહાળજો, જોજો અને તમારા મંતવ્યો અમારા સુધી પહોંચાડજો। અમારો નંબર સ્ક્રીન ઉપર છે જ, 9871512194 97 મળી। બિલકુલ પંકજભાઈ, ખૂબ જ ઝડપથી આપણે ગત એપિસોડમાં છેલ્લે જે વૃષભ રાશિમાંથી જ્યારે ગુરુ મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે તો એને લઈને આપણે કેટલીક ચર્ચાઓ કરી હતી। એમાં આપણે દેશના મુખ્ય મુદ્દાઓ રાજકારણ, શેરબજાર અને આર્થિક બાબતો પ્લસ કે સોના ચાંદી જેવી બાબતોની વાત કરી હતી।
તો આજે એવા એક મુખ્ય મુદ્દાઓમાં આપણે વાત કરીએ તો આજે પંકજભાઈ એક ધાર્મિક બાબત આધ્યાત્મિકતા એ ખૂબ જ ચરમ પર છે અને એ ખૂબ જ સેન્સિટિવ બાબત બની ગઈ. તો વૃષભમાંથી જ્યારે મિથુનમાં જ્યારે ગુરુ પરિભ્રમણ કરશે 14 મે 2025 રોજ, તો ધાર્મિકતા બાબતે કેવું રહેશે? ધર્મ અને ગુરુ એકબીજાના પર્યાય, એકબીજાના આનુષાંગિક અંગ. ધર્મને ગુરુ વગર ના ચાલે અને ગુરુને ધર્મ વગર ના ચાલે, કારણ કે ગુરુ એ પોતે જ ધર્મ છે અને ધર્મમાં ગુરુ જો ન હોય તો સુપત્ર ના હોય. ધર્મ સાથે ચેડા હોય, ધર્મમાં સ્કેન્ડલ આવે, ધર્મ કુકર્મ થઈ જાય, ધર્મ વિધર્મ થઈ જાય અને ધર્મની અંદર એવા ચેડા, એવા કૌભાંડ, સ્કેન્ડલ આવે તો ગુરુ મહારાજને પણ શરમ આવે. કોઈ પણ દેશ હોય, રાજ્ય હોય, કુટુંબ હોય, સમાજ હોય કે વિશ્વ હોય, પરંતુ ધર્મ વગર કોઈ દેશ, રાજ્ય, કુટુંબ, સમાજ કે વિશ્વ ચાલતું નથી. કારણ કે ધર્મ એક શ્રદ્ધા છે, ધર્મ એક ચાલક બળ છે અને ધર્મ એક વિશ્વાસ છે. ધર્મ માણસને શિસ્ત અને સંસ્કારમાં રાખે છે. અશોકભાઈ બિલકુલ કહે છે ને, ભાઈ ધાર્મિક કાર્ય કરવું છે, એક વિશ્વાસ છે, અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા છે. તો ભાઈ સત્યનારાયણ કથાની આપણે કરીશું, એનું સત્યનારાયણની કથા કરીશું તો ઘરમાં સારો શુભ પ્રસંગ આવશે. અગર તો સારો અને શુભ પ્રસંગ આવ્યો હોય તો સત્યનારાયણ કથા, સત્યનારાયણ દેવની કથા કરો. બિલકુલ ગીતાનું પઠન કરો, ભાગવત સપ્તાહ બેસાડો, રામાયણ બેસાડો, ઘણી બધી બાબતો છે આ ધર્મ સાથે સંકળાયેલી. કારણ કે ખબર છે કે ધર્મ હોય તો ત્યાં કર્મ હોય અને જ્યાં કર્મ હોય ત્યાં જીવન જીવવાનો મર્મ હોય. તો ગુરુ મહારાજ મિથુન રાશિમાં 14/5/2025 રોજ સાંજે 10:35 પ્રવેશશે. ત્યારે ધર્મ તેરા ક્યાં હોગા. બિલકુલ. હવે જુઓ, મેં પહેલા અગાઉ કહ્યું કે જ્યારે શુક્રની રાશિમાં હતા ત્યારે કેટલાક સેક્સ સ્કેન્ડલ સર્જાવાની પૂર્ણ શક્યતાઓ હતી ને એવી કેટલીક ઘટનાઓ બની. કેટલાક મોટા મોટા પોતાની જાતને ગાદીપતિઓ, મઠના સ્વામીઓ, પ્રવચનકર્તાઓ આવા બધા સ્કેન્ડલની અંદર ક્યાંક ક્યાંક ફસાયા. હવે ગુરુ મહારાજ ભલે હસ્તની રાશિમાં જતા હોય, મિથુન રાશિમાં જતા હોય, પરંતુ આખરે તો બુધની રાશિ છે, શુભ ગ્રહની રાશિ છે, સોફ્ટ રાશિ છે, બુદ્ધિશાળી રાશિ છે અને ગુરુ સાથે એને દુશ્મનાવટ નથી. ભાઈ, ગુરુને શુક્ર નહોતો ગમતો પણ બુધને નહીં ગમાડવાનું કોઈ કારણ નથી. અને આ એક અગત્યનું કારણ છે કે ગુરુ હોય તો ધર્મની ધજા લહેરાય. ગુરુ ધર્મનો કારક છે અને જ્યારે મિથુન રાશિમાં જશે, ભલે હસ્તની રાશિમાં હોય, પરંતુ ધર્મની અંદર એક બુદ્ધિવાદનો પ્રવેશ થશે. એવા ધાર્મિક આચાર્યો, ધર્મ ધુરંધરો, ગાદીપતિઓ, મઠના સ્વામીઓ, પ્રવચનકર્તાઓ, પંથના સંચાલકો એ લાઇમલાઇટમાં આવશે. તમને લાગશે કે આ દરેકે દરેક જે ધર્મ સાથે સંકળાયેલા ધર્માચાર્યો, એમની વાણીની અંદર બુદ્ધિનું પ્રભુત્વ દેખાશે. પ્રવચનકર્તાઓનું નામ થશે, કારણ કે ગુરુ બુધની રાશિમાં પડશે. ગુરુ એટલે ધર્મ અને મિથુન રાશિ બુધની રાશિ છે. તો પ્રવચનકર્તાઓની વાણીમાં, વક્તવ્યમાં એક બુદ્ધિવાદ, ઇન્ટેલેક્ચ્યુઅલ, એક કુશળતા, એક વાકપટુતા, મીઠાશ અને વાણીનો પ્રવાહ, શબ્દોના સોદાગર હોય એવું તમને લાગશે. તમને પ્રવચનકર્તાઓ લાગશે કે આ શબ્દોના સોદાગર અને વાતોના વણઝારા છે. એવું એક પ્રતિબિંબ અને પ્રતિનિધિત્વ ગુરુના મિથુન રાશિના પ્રવેશના કારણે ધર્મની અંદર આવશે. ધર્મ સંકટ અટકશે, ધર્મ સ્કેન્ડલ અટકશે, ધર્મની અંદર થતા ધતિંગ અટકશે અને જે લોકો બુદ્ધિશાળી હશે એવા ધર્મવાદી આચાર્યો, પીઠાધિપતિઓ, મુનિઓ અને ઋષિ જેવું વ્યક્તિત્વ ધરાવતા ધર્માધિકારીઓ એ સ્ટેપ બાય સ્ટેપ પોતાની વાણીના કારણે, પોતાના ઉપદેશના કારણે ઉપર આવશે.
ધર્મનો જે જયકાર થશે અને જેટલી ધાર્મિક જગ્યાઓ છે, મોટા મોટા મંદિરો છે, એનો વિકાસ થશે. દરેક પંથના ધર્મ અને જે ધર્મની અંદર ચોક્કસ પંથ છે એવા ધર્મ અને ધાર્મિક જગ્યાઓ એ એમનો જય જયકાર, એમને નમન કરવાની ઈચ્છા થશે અને ધર્મ ધજા લહેરાશે. અગાઉ મેં કહેલું કે શુક્રની રાશિમાં ગુરુનો પ્રવેશ વૃષભ રાશિમાં, ત્યારે ધર્મમાં કેટલાક સ્કેન્ડલ્સ આવે એવી પૂર્ણ શક્યતાઓ દેખાતી હતી અને એવું ક્યાંક ક્યાંક એ ઘટનાઓએ આકાર લીધેલો અને સંસ્કૃતિ વિકૃતિમાં પરિણમેલી એવું આપણે અશોકભાઈ અહેસાસ, અનુભવ, અનુભૂતિ કરેલી. હવે એવું નથી. ધર્મ ઉપરના લેવલ ઉપર પવિત્રતા, સ્વચ્છતા અને તહે દિલથી પોતાની કુશળતા વહીવટ બતાવશે એવું ધર્મ બાબતે ગુરુના મિથુન રાશિના પ્રવેશ સાથે આ મારી આગાહી છે. બિલકુલ. પંકજભાઈ, 14મી મે જ્યારે ગુરુ વૃષભમાંથી મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે, તો આપણે એ વખતે જો વાતાવરણની વાત કરીએ તો ગરમીનો થોડોક વારો તો હશે જ, પણ એની સાથે કોઈ એવા રોગચાળા કે એવી કોઈ બાબત કે એટમોસ્ફિયરમાં કોઈ એવા ડિસ્ટર્બન્સની કોઈ શક્યતાઓ ખરી? ચોક્કસપણે હું અશોકભાઈ વાત કરીશ કે આપણે ગુરુ એ શુભત્વનો કારક છે. બિલકુલ વિશાળ છે. તમે વાતાવરણની વાત કરી તો સૌપ્રથમ તો હું વાત કરીશ કે ગુરુ એ આકાશી તત્વનો ગ્રહ છે. બરોબર. અને ગુરુ 14/5/2025 રોજ મિથુન રાશિમાં જશે કે જે વાયુ તત્વની રાશિ છે. આકાશી તત્વનો ગ્રહ વાયુ તત્વની રાશિમાં જશે. આ એક વાત થઈ. હવે ત્યારે ગુરુ આદ્રા નક્ષત્રની અંદર સફર કરતો હશે મિથુન રાશિમાં, ત્યારે એ રાહુનું નક્ષત્ર હશે. મારું માનવું એવું અંગતપણે છે કે ગુરુના 14/5/2025 રાતના પ્રવેશ બાદ 45 દિવસ ગણી લેજો સાહેબ. 14 મે 2025 થી 45 દિવસ ગરમીનો હાહાકાર થઈ જશે. પરસેવા નીકળતા હશે, એસી કામ નહીં કરતા હોય, એસીમાં આગ લાગવાની શક્યતાઓ રહેશે અને ગરમીની ગુંગળામાં જાણે નર્યો નકરો અંગારો વાયુ તમારા શરીર પર ફરતો હોય એ ટાઈપનું વાતાવરણ તમને જ્યારે દેખાય તો સમજજો કે આ ગુરુનો મિથુન રાશિનો અને એમાં આદ્રા નક્ષત્રનો પ્રવેશ છે, એના કારણે આ સમસ્યાઓ તમારી સમક્ષ આવી રહી છે. બીજી વાત કરું કે ગુરુ પોતાના નક્ષત્રમાં પણ આવે. રાહુ પછી ગુરુનું પોતાનું નક્ષત્ર આવે. પછી જ્યારે પોતાના નક્ષત્રમાં આવે, બરોબર છે, એટલે થાય શું કે આદ્રા નક્ષત્ર એ રાહુનું છે, પુષ્ય નક્ષત્ર શનિનું છે. એટલે ગુરુને ગમતું નક્ષત્ર છે, કારણ કે પેલો આધ્યાત્મવાદનો કારક છે શનિ. પુષ્ય નક્ષત્ર શનિનું છે, ગુરુનું પોતાનું એટલે ગુરુને ગમતું છે. ગુરુ પુષામનો સિદ્ધિયોગ થાય છે ને, કેમ ભાઈ? ચોક્કસ. કારણ કે પુષ્ય નક્ષત્ર મને ફાવતું હોય તો થાય. પુષ્ય નક્ષત્રમાં ગુરુ જશે એટલે સમજવાનું કે ભાઈ જૂનના એન્ડથી જુલાઈ ઓગસ્ટ જબરજસ્ત વરસાદ, બહુ જ વરસાદ, પુષ્કળ વરસાદ. ક્યાંક અતિવૃષ્ટિનો સામનો કરવામાં આવશે. બિલકુલ. અને ક્યાંક તમને લાગશે ક્યાં વાત, ઠંડા પવનો આવશે. કારણ કે મિથુન રાશિ વાયુ તત્વની રાશિ છે. પુષ્ય નક્ષત્ર શનિનું છે, વાયુ પ્રદાન કરે છે. બુધ વાયુ પ્રદાન કરે છે. મિથુન રાશિ વાયુ તત્વની રાશિ છે. ઠંડા પવનનો અહેસાસ, પૂરતો વરસાદ અને ક્યારેક અતિવૃષ્ટિ, આ બધો માહોલ ગુરુના મિથુન રાશિ દરમિયાન થશે ને થશે. હા, ગત વર્ષની જેમ, એટલે ગત વર્ષ એટલે આપણે હમણાં ડિસેમ્બર 2024 જાન્યુઆરી 2025 મને લાગે સ્વેટર બહાર નીકળ્યા જ નથી. આ સ્વેટર્સ બહાર નીકળ્યા જ નથી. એવી જ પોઝિશન ગુરુ મહારાજ જ્યારે વક્રી થશે પછી એ ગાળામાં ડિસેમ્બર મહિનો, જાન્યુઆરી મહિનો આપશે, તો એમાં મને ઠંડીનું જોર એટલું બધું લાગતું નથી. બિકોઝ ઓફ ધીસ પર્ટિક્યુલર ગુરુ, એનું ભ્રમણ મિથુન રાશિમાં અને રાહુ શનિના નક્ષત્રમાં ભ્રમણ અને પાછી વક્ર અવસ્થામાં આવવું, આ બધી સમસ્યાઓ, ગુરુનું આ ટ્રાન્ઝિટ
ગોચર પ્રમાણ સખત ગરમી, સખત વરસાદ, પણ ઓછી ઠંડીનો અહેસાસ કરાવશે. એટલે એક વાત નક્કી છે કે સ્વેટરનું માર્કેટ, શોલનું માર્કેટ, કોટનું માર્કેટ, કોટીનું માર્કેટ ઠંડુ પડી જશે. અગ્નિ તત્વનું પ્રાધાન્ય વધશે. એટલે શું થાય કે તમને ઠંડી લાગે. આ એક સમસ્યા છે મોટી, આ વૈશ્વિક સમસ્યા છે. પરંતુ ગુરુના આ ભ્રમણ દરમિયાન આ ઘટનાઓ બનવાની એમાં અશોકભાઈ લેશ માત્ર શંકા મને લાગતી નથી. કુદરતી હોનારતની વાત કરીએ. બિલકુલ. મેં અગાઉ પણ આ શોની અંદર એક વાત કરેલી, ઇફ યુ રિમેમ્બર, રિકેપ કરું કે શનિ મીન રાશિમાં, શનિને આપણે અત્યારે હાલ રેફરન્સમાં લેવો પડે. બિલકુલ બિલકુલ. શનિ મીન રાશિમાં જાય એટલે જળ તત્વની રાશિ છે. રાહુ આકાશી તત્વનો ગ્રહ છે, બંનેનું મિલન થાય છે. જળ તત્વની રાશિમાં વાયુ તત્વ અને આકાશી તત્વના ગ્રહો બેસે છે. ગુરુ પાસે 14/5 થી મિથુન રાશિમાં વાયુ તત્વની રાશિમાં જશે, હસ્તની રાશિ છે. એટલે બચાવ પક્ષે ગુરુ મહારાજ ઓછા છે. કુદરતી હોનારતોમાં મને એવું દેખાય છે અને લાગે છે કે કેટલીક અવકાશી પ્લેન ક્રેશની ઘટનાઓ, અવકાશમાંથી અગનગોળા, ગરમીનો વરસાદ, ક્યાંક ક્યાંક જ્વાળામુખીઓ ફાટવા અને વાયુને લગતા કેટલાક અકસ્માતો પૂર્ણ રીતે સર્જાવાની શક્યતાઓ મને આ મિથુન રાશિના ગુરુના ભ્રમણ દરમિયાન લાગે છે. અન્ય વસ્તુની વાત કરીએ તો ગુરુ મિથુન રાશિની અંદર, વાયુ તત્વની રાશિની અંદર ભ્રમણ કરતો હશે ત્યારે જળ તત્વની અંદર કેટલાક અનિષ્ટ ગ્રહો એ પણ છે જ. બિલકુલ. તો કદાચ જળને લઈને પણ કેટલીક સમસ્યાઓ, જેમ કે સુનામી છે, જળપ્રપાત છે, અતિવૃષ્ટિ છે, એવી કેટલીક બાબતોનું સર્જન પણ થઈ શકે છે. સો ગુરુ આ રીતના ડેમેજ વાતાવરણને લઈને કરી શકે છે, હોનારતો સર્જી શકે છે, એવું મારું અંગતપણે માનવું છે. તો કુદરતી હોનારતોની વાત આ છે. ગરમી, ઠંડી, વરસાદ, વાયુની હોનારતો, જળની હોનારતો, આ બધી ધર્મ, ઘણી બધી ચર્ચા આપણે કરી. હવે બાકી રહેલા મુદ્દાની પણ બિલકુલ. ચર્ચા એક જ આપણે મુદ્દો સારો એવો છે અને લોકોના ઇન્ટરેસ્ટેડ કે વિદેશ નીતિ. વિદેશ નીતિમાં જે એ બાબત છે કે જેવી વૃષભ રાશિ છે એ ગુરુ મિથુન રાશિમાં જાય તો જે એક રોજગાર વ્યવહાર જે છે વિદેશની, એ મોટા લેવલે થતા હોય તો એ વિદેશ નીતિમાં કેટલા થાય? હજી હું તમને એક રેફરન્સ આપું છું કે ગુરુ મહારાજ આજથી 11 વર્ષ પહેલા, આપણે થોડા બેક જઈએ તો 11-12 વર્ષ પહેલા પણ મિથુન રાશિમાં એ ભ્રમણ કરતા હતા. એ સમયગાળો હતો 13નો, 2013ની આજુબાજુનો. અને આ સમયગાળા દરમિયાન વિદેશ નીતિની અંદર કેટલાક પ્રશ્નો આપણી સમક્ષ આવેલા. હવે લોજિકલી તમે જુઓ, એસ્ટ્રોલોજીકલી જુઓ તો બી અમેરિકા તરફથી હેરાનગતિ હોય એવું લાગે છે. બિલકુલ. ચાઇના, પાકિસ્તાન, બાકી બધા દેશો તરફથી તો છે જ, પણ અમેરિકા તરફથી પણ વિદેશ નીતિને લઈને કેટલાક નિર્ણયો ક્યાંક ક્યાંક પ્રોબ્લેમ કરી શકે એમ છે. કારણ ગુરુ મૂળભૂત રીતે એ ભારતીય સંસ્કૃતિ, સંસ્કારનો ગ્રહ છે, એ પ્રકૃતિનો ગ્રહ છે, વિકૃતિનો નથી. અમેરિકામાં વિકૃતિ છે. અને મિથુન રાશિમાં ગુરુ જશે એટલે ગુરુનો જે બચાવ પક્ષ છે, જે બળ જોઈએ, એ રાશિબળ નથી માનવા. બરાબર. રાશિબળ ના મળે ત્યારે વિદેશ નીતિની અંદર ગુરુ પોતે પોતાનું કામ, ધાર્યું કામ ન કરી શકે. એટલે વિદેશ નીતિને લઈને કેટલાક નિર્ણયો મને લાગે છે કે જે આવકારદાયક નહીં હોય, જે ઈચ્છનીય નહીં હોય, જે ખરેખર આપણને નહીં ગમતા હોય એવા નિર્ણયો કદાચ બહારના દેશો તરફથી આપણા પર ઠોકી બેસાડવામાં આવે અને આપણે કંઈક આપવું હોય તો ઓછો ભાવ મળે અને લેવું હોય તો વધારે આપવું પડે. બિલકુલ. એ ટાઈપની વિદેશ નીતિ થાય. કોઈ મોટા ત્યાંથી સરકારી નીતિના અનુસંધાનમાં ગુરુ બળ ગુમાવે છે, એના અનુસંધાનમાં બહારના દેશોમાંથી કોઈ મોટી લોન કે હેલ્પ કે વસ્તુના સોદા, મોટી વસ્તુના સોદા, એ ક્યાંક અવરોધાય એવું મને ખાસ કરીને લાગે છે. અને એમાં ખાસ કરીને જ્યારે ગુરુ વક્રી થાય ત્યારે તો મને લાગે છે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ બધા
મહિનાઓ ઇટ્સ નોટ ગુડ ફોર કન્ટ્રી. વિદેશ નીતિના અનુસંધાનમાં બરોબર નથી. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને વિશેષ આભાર કે જે દર્શક મિત્રો 14મી મે જ્યારે ગુરુ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે એનો એક પરિભ્રમણ છે, તો એને લઈને આપણે 2 એપિસોડથી ચર્ચા કરી રહ્યા છીએ અને પંકજભાઈ ખૂબ જ સુંદર એમાં ચર્ચા કરી છે અને સવિસ્તાર આપણે આ બ્રહ્માંડનો અતિ મહત્વનો ગુરુ જે શુભ છે અને એને અલગ અલગ પરિસ્થિતિઓમાં કયા કયા દેશના મુખ્ય મુદ્દાઓ પર કેવી અસર રહેશે એની વાત કરી છે. આજના એપિસોડમાં પણ આપણે વિદેશ નીતિ હોય, વાતાવરણ હોય, કુદરતી હોનારતો હોય, ધાર્મિકતા બાબત હોય, આ બધી બાબતો પર ખૂબ સારી ચર્ચા કરી છે અને ગુરુનો જે પ્રભાવ છે 14મી મેથી એ કેવો રહેશે એની એક ખૂબ સુંદર ચર્ચા થઈ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં સમય ઓછો છે પણ જે આપણી ઇંતજારી છે પંકજભાઈ, આપણે જે મુખ્ય ચર્ચાઓ રાશિ જાતકો લઈને કરવાની છે એ નેક્સ્ટ એપિસોડમાં ચોક્કસ કરીશું કે મિથુનના આ ગુરુનું રાશિ જાતકો ઉપર શું કેવા અસરો થશે એની આપણે સવિસ્તાર 12 રાશિની ચર્ચા કરીશું, એમાં ઉપાયોની પણ વાત કરીશું. પણ ચોક્કસપણે આ જે વૃષભથી મિથુન રાશિના પરિભ્રમણ છે ગુરુનું, એના એપિસોડ આપ જોતા રહેજો. આજે બીજો એપિસોડ છે, હજી પણ બધા એપિસોડ થશે. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 14 મે 2025 રાત્રે 10:31 ગુરુ મહારાજ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ એટલે પ્રકૃતિ, ગુરુ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ. આ ગુરુ મહારાજ રાજકારણ, ધર્મ, કુદરત, શેરબજાર, સોનું, ચાંદી એના પર કેવી અસરો કરશે એની એક વિગતવાર ચર્ચા. સાથે સાથે કઈ રાશિને કેવો લાભ અને કેવું નુકસાન એની ચર્ચા તો આપણે કરવાની જ છે. જોતા રહો અમારો એક અદ્ભુત શો જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન.